બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે જે કોઈ વાર્તા કરવી છે એ માતા દેવકીજી અને પિતા વાસુદેવ અને કૃષ્ણ અને મથુરા નગરીનો કંસ રાજા, એ વાર્તા આપણે કરવાની છે. તો કંસને વાસુદેવની જોડે એની બેન દેવકીજીના લગ્ન કરી નાખ્યા અને થોડાક દિવસ વીત્યા એટલે કંસ રાજા કચેરી ભરીને બેઠા છે મથુરા નગરીમાં. ત્યાં નારદજી આયા. નારદ આયા એટલે પછી કંસ રાજાએ એને ખૂબ ખૂબ આશ્વાસન આપ્યું કે પધારો પધારો બાપુ પધારો, બહુ દિવસે તમે મારા આંગણે આવ્યા છો, બોલો શું કામકાજ છે? કે કામમાં એવું છે કંસ રાજા કે દેવકીજીના લગ્ન વાસુદેવની જોડે કરી નાખ્યા હતા. કે હા, તો હું તને જાણ કરવા આવ્યો છું. કે કેવી જાણ કરવા બાપુ આવ્યા છો? કે લે હું આ તને ફૂલ આપું છું 8 કળીઓનું. કેટલી 8 કળીનું ફૂલ આપ્યું છું, તું આને ગણી જો કેટલી થાય છે. એટલે કંસ રાજાએ કળીયું ફૂલની ગણી એટલે 8 થઈ. કે બાપુ 8 થઈ, કે જો 8 કળીયું છે ને એમાં 1 કળી છે એ તારો કાળ કરશે. હે, કે એ તારો કાળ કરશે. તો હવે શું કરવું? તો તમને કાંઈ કે બાપુ ખબર ખરી? કંસ રાજા ક્યાં છે કે કેવી? કે આમાં કઈ કળે મારો કાળ કરશે? દેવકીજીના વાદરથી 8 બાળકનો જન્મ થશે, એમાં 1 બાળક તને મારશે. તો હવે શું કરવું? તો કે હવે એવું કર, માતા દેવકીજીને અને વાસુદેવને કાળા ઘરાની જેલમાં કેદ કરી દે અને ખાવા પીવાનું તાપ તું પહોંચાડ અને ભરી બંદૂકો ચોકીએ પ્યારા મૂકી દે અને દરવાજાના તાળા મારે રાખવાના. બાળકનો જન્મ થાય એટલે તારા નોકરો ચાકરો તને બોલાવે એટલે એ બાળક તારે મારી નાખવાનું. નારદજીને આ રસ્તો બતાવી દીધો કે આ સિવાય કૃષ્ણનો હાથ આવે એવો નથી. દેવકી હતા એ કૃષ્ણની બહેન હતા, એટલે ભાણેજ અત્યાર થયા સિવાય આનો કાળ નહીં થાય. એટલા પછી આને માતા દેવકી પિતા વાસુદેવને કાળા ઘરાની જેલની અંદર જડત કરી નાખ્યા. ભરી બંદૂકે ચોકીદાર મૂકી દીધા, દરવાજાના તાળા મારી દીધા છે અને રાતને દિવસ ચોકી કરે છે. એમ કરતા કરતા દિવસો ગયા, માસ ગયા અને મહિના ગયા, વર્ષો ગયા. એ બાળક થવા માંડ્યા અને જેવું બાળક થાય અને સવાર પડે એટલે પોરીદારો બધાય ડોટી અને કંસ રાજાની પાસે જાય કે બાપુ હાલો દેવકીજીના વાદરથી જન્મ થયો છે
એટલે પછી કંસ રાજા આવી અને બાળકના બે પગ પછાડ લઈ અને મોટા સલ્લી હારી પછાડી દે, મારી નાખે. એવો 7 બાળક આને મારી નાખે કંસ રાજાએ. હવે 8મું બાળક રહ્યું છે બાકી. એટલે પછી આ 8મું બાળકનો જન્મ થયો. હા, 8મું બાળકનો જન્મ થયો. 8મ વધ શ્રાવણ વધ 8મ અને બુધવારે 12:15 વાગે ભગવાન પારણિયામાં આવીને પહોંચી ગયા છે. ત્રિલોકીના 14 ભરણનો માલિક. એટલે માતા દેવકી અને પિતા વાસુદેવ કલ્પાંત કરવા માંડ્યા કે પ્રભુ છેલ્લું બાળક રહ્યું છે, અમારે કરવું શું? તો આનો કાંક અમને રસ્તો આલો. 7 બાળક તો કશને મારી નાખ્યા છે, તો હવે અમારે કરવું શું? હમણાં સવાર પડી ગઈ છે, વારીદારને ખબર પડી ગઈ છે અને કશીને બોલાવીને બાળક ફોંપી દે છે. પછી અમારા બાળક થાય એવું નથી. એટલે ભગવાન 14 ભરણનો માલિક આકાશવાણી કરે છે કે હે માતા દેવકી, હે પિતા વાસુદેવ, તમે એવું કરો, હવે મને તમે ટોપલામાં લઈ અને નંદ બાવાના નિહળીએ ગોકુળમાં મૂકી આવો અને જશોદા માતાના ઓદરમાંથી જે દીકરીનો જન્મ થયો છે એ તમે લેતા આવજો. તો પિતા વાસુદેવ કહે છે કે પ્રભુ, હું જાઉં ખરો, પણ કંસ રાજાના વારીદાર ભરી બંદૂકો ચોકી કરી રહ્યા છે. કોટના જે દરવાજા છે એ તાળા મારી દીધા છે, તો મારે જવું કેમ કરી? હા, મારે જવું કઈ રીતથી? એટલે ભગવાન આકાશવાણી કરે છે કૃષ્ણ કે જાઓ, ચોકીદારને હું ઊંઘ મૂકી દઉં છું, એ ઊંઘી જાય છે. દરવાજાના તાળા ઓટોમેટિક ખોલાઈ જાય છે અને તમે મને ટોપલામાં લઈ અને નંદ બાવાના નિહળે મૂક્યા હો. એટલે પછી આ ચોકીદાર હતા ને એ ઊંઘી ગયા, દરવાજાના તાળા ખોલાઈ ગયા. શ્રાવણ મહિનો હાલે છે, માથે વરસાદ ઝરમર વરસી રહ્યો છે અને ભગવાન વાસુદેવને, ભગવાન કૃષ્ણજીને ટોપલા મૂકી દીધા અને નિહરવાની તૈયારી કરે છે. કાળી કાળી કોટાળી કાળી છે કાયા રે, એ ડાયન ઉપર વિટાણા વતર જેથી કાળા રે દેવકી એ દીકરો રે જે.
હેલ હતી એ કાળા હતી, એનો ગરજ કાળો હતો, ફરતો કાળો કોટ છે. અને અહીંથી વાસુદેવ ભગવાન લઈ અને ગોકુળમાં મૂકવા જાય છે. ટોપલો માથે છે, ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, હાથો આજ હૂતું નથી એવી મેઘલી રાત મળી છે. તો વાસુદેવ ભગવાન જાય છે. જમીનનો એને જકારો, પાણીનો મકારો રે, એના માથે મંડાણો મેહલિયો મુસળ ધારો રે, દેવકીજી તારો હે દીકરો રે જી. એવો પર બારો રે, દેવકીજી તારો હે દીકરો રે જી. બેટી મોટી મેલા તુએ દીધો એને જકારો રે, એને ઓલા આહેરુઈ આપ્યો તો જેથી અવતારો રે, દેવકીજી તારો હે દીકરો રે જી. હવે વાસુદેવ ભગવાન ગંગાજી નદીમાં પડે છે, ટોપલો લઈ અને થોડાક આગળ જાય છે. એટલે માતા ગંગાજી ઉભરાણા અને માતા ગંગાજીને ખબર પડી ગઈ કે ભગવાનનો અવતાર થઈ ગયો અને વાસુદેવ ભગવાન નંદ બાવાના નેહડે મૂકવા જાય છે. એટલે ગંગા માતાના પાણી ઉભરાણા. એટલે વાસુદેવ ભગવાનના મોઢામાં પાણી છબાકા મારવા માંડ્યું. એટલે ભગવાનને જાણ્યું કે મારા પિતા પાછા નહીં વળે, મને નાખી નહીં દે. એટલે ભગવાનને જમણો પગ લાંબો કરી અને જમણા અંગૂઠાનું શરણામત માતા ગંગાને આલ્યું. એટલે પાણી સમાપ્ત થઈ ગયા અને વાસુદેવ ભગવાન હાલ્યા જાય છે અને જળને પણ રસ્તો આપી દીધો છે. કાગતો એવું કે છે ગોકુળ ગયો ખોલાનો ખૂંદનારો રે, એના માથે હતો કશ કેરો મારો રે, દેવકીજી તારો હે દીકરો રે જી.
દરબારો રે દેવકીજી તારો હે દીકરો રે જી. ભગવાનના ટોપલા લઈ અને વાસુદેવ ભગવાન આમો કાંઠો લઈ લીધો અને પ્રકાશ ફરવા માંડ્યો, અજવાળું પડવા માંડ્યું અને નંદ બાવાના મેલ દેખાણા અને જશોદા માતા હુતાતા એમના વાદરમાંથી દીકરીનો જન્મ થયો હતો. એટલે જશોદા માતાની વાડીમાં ભગવાન કૃષ્ણજીને હોવારી દીધા અને જે દીકરી હતી એ ટોપલામાં લઈ લીધી અને લઈ અને પાછા આવતા રહેશે. સવાર પડ્યું, કંસ રાજાના પોરીદાર જાગી ગયા, બાળકનો અવાજ થવા માંડ્યો. એટલે કંસ રાજાના પોરીદાર જઈ અને કંસ રાજાને કહે છે મથુરા નગરીમાં જઈ કે બાપુ દેવકીજીના વાદળથી જન્મ થઈ ગયો છે બાળકનો, તો તમે હાલો હવે. એટલે કંસ રાજા મનની અંદર બરાબર હરખાતો આવતો કે આમાં છેલ્લું બાળક છે, મારી નાખું, પછી આ જગતની અંદર મને માનનાર કોઈ જન્મવાનો નથી. આવો પોરા અને આવો ગરવા આવી ગયો કંસ રાજાને. એટલે કંસ રાજાના હાથમાં બાળક આલ્યું અને મોટી સલ્લાવ હતી. એ સલ્લાવની હારી બાળક પછાડ્યા ભેગું હાથમાંથી બાળક ઉડી ગયું અને વીજળીનો ચમકાર થયો અને આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ રાજા, તું મને શું મારે? હું તો વીજળીનો અવતાર છું, પણ તને મારનાર જા ગોકુળમાં મોટો થાય છે. એટલે કંસ રાજા બે બાકડો થઈ ગયો, આંખી ફાટી ગઈ કે હવે મારે કરવું શું? જે મને માનનાર હતો તો જતો રહ્યો અહીંથી. આવી આકાશવાણી થઈ. એટલે પછી આ બનતા પ્રશ્નો કંસ રાજા કરે છે અને સવાર પડ્યું એટલે નંદ બાવાના નેહડે વધયુના પાવા વાગવા માંડ્યા, ઘેર ઘેર તોરણ બંધાવા માંડ્યા, ગોપીઓ ગોવાળો આહેરો ગીત ગાવા માંડ્યા. પણ કેવી રીતનું ગાય છે? એ જીવા ગયા છે વધયું કે રાજો ન પાવા રે નંદ બાવા તારે એને ચડે રે. એવા વાગ્યા એ થયું કે રાજો ને પાવા રે નંદ બાવા તારે એને સડે રે તો ઓલા ગોવાળણ લાગ્યા એ ગીત તો ગાવા રે નંદ બાવા તારે એને સડે રે જે.
ફૂલડે વિરાણી છે ગોકુળ કેરી શેરીઓ રે તાતો કંપી ઉઠી છે કચ કેરી કચારી રે નંદ બાવા તારે એને સડે રે હવે કંસ રાજા એની બેન માસી પૂતના હતી એને થાલોનામાં ઝેર ભરી અને ગોકુળમાં મોકલે છે કે જા તું ગોપીનું રૂપ ધારણ કરજે અને નંદના લાલાને તું દવડાવજે અને ઝેર દવડાવીને તું મારી નાખ. તો માસી પૂતના ત્યાં જઈ અને જશોદા માતાને કહે છે ગોપીનું રૂપ ધારણ કરી કે માજી મને આપો ને મારે તમારા લાલાને રમાડવો. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે કૃષ્ણની બેન છે આ. એટલે ભગવાનને સુશી લીધી અને બે પગ પકડી અને કંચ રાજાની કછારી હતી એ નાખી દીધી. ત્યાં કંચ રાજા ધરું ગયો કે આ તો માસી પૂત નહીં મારી. પછી એક રાક્ષસને મોકલ્યો કે જા તું આખલો બની, હા તું આખલો બનીને જા અને શીગડા ધડાઈને કરીને તું મારી નાખ. એટલે આખલો ત્યાં જઈ અને ભગવાનને બલબૂત કર્યું અને ઘડેક આખલાને રમાડ્યો અને પછી બે પગ પકડીને મોટી છલ્લા હતી ને હારી પછાડ્યો અને નાખી દીધો કચ્છની કચારીમાં. હવે સાવંત બાદ આઠ્યામ અને બુધવારે ભગવાનનો જન્મ કાળા ઘરાની જેલમાં થયેલો અને ગોકુળમાં ભગવાન આવી ગયા. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુળની અંદર રહ્યા. એમાં એમને રાસ રમ્યા ગોપીઓ ગોવાળોની હારે. જે લીલા કરવી હતી એ કરી નાખી. પછી ગોર્ધન પર્વતને ઊંચો કર્યો. પછી જશોદા માતાના ખોળામાં રમતા હતા ભગવાન લાલજી, એને તાણા લાલજી કહેતા હતા. એ પણ કોઈ ભક્તોએ સાધુએ પકડ્યો, એ લાલજીના સાધુ કહેવાના. અને હાથમાં મોલની ને ખભે કાંબળી લઈને ગાયું ચરાવતા હતા. એ પંચ કાળે કાંબળી વાળા એ પકડ્યો, એને કાળે કાંબળી લઈ એને પૂજા કરે. આવા પંચ ભગવાનને બધા પાડ્યા છે અને જે લીલા કરવી હતી એ ભગવાનને કરી નાખી છે. અને હવે મથુરામ જવાની તૈયારી કરે છે. એટલે અક્રૂરજી ભગવાનને મથુરામથી ગોકુળમાં તેડવા આવે. અક્રૂરજી આયા હરીને તેડવા રે. અક્રૂરજી આયા હરીને તેડવા રે. રથડા છોટ્યા નંદને દુઆરે ઓ લાલ, ગોકુળમાં વેલા પાછા આવજો રે. ગોકુળને
મથુરા બેઠે ગામડા રે વચમાં જમના ભરપૂર લાલ ગોકુળ વેલા પાછા આવજો રે એવા ગોપીઓએ આડા ઓરડા બાંધ્યા રે મથુરામાં જાવ તો મારા મોલાલ ગોકુળ વેલા પાછા આવજો રે રથને દોડીએ કરુણ આવ્યા રે રથડા છોટ્યાનંદ ને દ્વારે ઓલા ગોકુળમાં વેલા પાછા આવજો રે ગોકુળ ને મથુરા બેઠે ગામડા રે વચમાં જમના ભરપૂર લાલ ગોકુળ વેલેરા તમે આવજો રે હવે રથને લઈ અને ભગવાન અક્રૂરજીના રથમાં બેસી જાય છે ગોકુળના માણસો બધા કલ્પાન કરે છે કે પ્રભુ કંઈક તો તમારો વેરી છે તો કંઈક તમને ઠેર મારી નાખીએ તો આપણે નથી મથુરામાં જાઓ અને જે રાધાજી હતા ને એ નંદગામ બરસાણાના હતા બરસાણાના નંદગામ અને બરસાણા બે જુદા જુદા છે રાધા હતા એ બરસાણાના હતા ગોકુળ નતા મથુરાના નતા અને જોડે પાછું વરદ ગામ છે પણ ભગવાન બધાને આશ્વાસન આપે છે ગોપીઓ ગોવાળો આહેરોને જશોદા માતાને નંદબાવાને કે મારી કોઈ ચિંતા કરશો નહીં કશ્યનો નિમત મારા હાથે છે એટલે હું કશ્યને મારવા જાઉં છું મારી ચિંતા કોઈ કરશો નહીં પછી મથુરામાં રથ લઈ અને જતા રહ્યા ભગવાન અને કચ્છની હારી ઉત કર્યું અને કશરાજાને ઠેર માર્યો અને માતા દેવકીજી અને પિતા વાસુદેવના ગાદી ઉપર બેહારી અને રાત ઇલત કર્યું કે સદાયના માટે તમે રાત કરજો અને અહીંયાથી સીધા બાર આ ભગવાન દ્વારકા ભેગા થઈ ગયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય નાથા બાવાના ઠાકરનો જય હવે મારું એવું કહેવું છે કે રાઘુભાઈ કલાભાઈ ભગત ગામ વડગામ મેરુભાઈ રણછોડભાઈ ભગત ગામ વડગામ આ બંને થઈ અને જે આ ટુડિયાનું ચારણ થયું એ આપી દેશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી